વાર્તાનું શીર્ષક કૈલાસધામ. અપૂર્વા નામ સાંભળીને મંથન સહેજ થંભી ગયો. વાહ, નામ પણ બરાબર છે. જેવું રૂપ સૌંદર્ય, કદ કાઠી, વાળ, દંતપંક્તિ, ચાલ ઢાલ, વેશભૂષા, ખરેખર અપૂર્વા. સર, શું થયું? ચપટી વગાડતા તે બોલી ત્યારે મંથનની તંદ્રાટ ઉઠી. હા, તમે કાલથી જ જોઈન કરી દો. પગાર વિશે પછીથી તમે જાણ કરી દઈશું. છતાંય તે 30,000 તો ખરા જ, બરાબર ને? ઓકે સર. તે ગઈ, પણ મંથનને મંથન કરવાનું કામ જાણે કે સોંપતી ગઈ. પિતા કેદારનાથ છેલ્લા 5 વર્ષથી વહુની માળા જપીને ફરતા રહેતા હતા. હવે શોધ પૂરી. મંથન મનમાં બબડ્યો. બેટા, બહાર વરસાદ શરૂ થઈ ગયો છે. ચાલ જલ્દીથી નીકળીએ. પિતા ઓફિસના દરવાજે આવી બોલ્યા. હા કરતો કારની ચાવી લઈને તે પણ બહાર નીકળી ગયો. બસ કાલ સવાર પડે અને અપૂર્વાના દર્શન કરે એવા વિચારે રાત તો વહી ગઈ. ગાડી ચલાવતા સિટી પ્લેયરમાં ખુશખુશાલ ભર્યા ગીત વગાડતો દીકરાને જોઈને કેદારનાથ પણ વિચારે તો ચડી ગયા. બસ બીજા દિવસે સવારે ફૂલોનો બગીચો જાણે કે હાજર થઈ ગયો, પણ તે ધાર્યા કરતાં મર્યાદાવાળી નીકળી. ગુડ મોર્નિંગ કહેવા તે માત્ર દરવાજાથી જ ઝડપથી વિદાય થઈ ગઈ. પોતાના ટેબલે ગોઠવાઈ ગઈ. થોડી વાર ધીમે ચાલતા કેદારનાથને તેણે જય શ્રી કૃષ્ણ હાથ જોડીને કહ્યા. મંથન તો વળી વિચારે ચડ્યો. સ્લીવલેસ ટી-શર્ટ, સ્કર્ટ, લોગમાં તે ખરેખર એટ્રેક્ટિવ લાગતી હતી. વળી જ્વેલરી પણ પૂરી ફેશનેબલ અને લાઇટ હતી. પરફ્યુમ તો ઘણું આહલાદક હતું. આજે ઓફિસની એક પણ ફાઇલ મંથનને હાથમાં ન લીધી. બધું જ કામ કેદારનાથમાં હાથમાં આવ્યું. જ્યારે અપૂર્વાનો તો પોતાના ટેબલ પર ખાના પ્રમાણે જે વિગતો ભરવાની હોય તે ભરતી બેઠી રહી હતી. અપૂર્વાના ખ્યાલ બહાર પોતાની વિન્ડો અડધી ખોલી મંથન તેને જોઈ લેતો હતો. 6-12 મહિના પસાર થઈ ગયા. કોઈ જ પ્રતિભાવ અપૂર્વા તરફથી ન હતો. ઘણીવાર મંથને કેન પ્રકારે જણાવવા કોશિશ કરી કે તમે સારા દેખાવ છો અને હું તમને પસંદ કરું છું. બસ આ પ્રશ્નનો જવાબ તે જ રાતે તેને મળી ગયો. એક અત્યંત ખૂબસૂરત યુવક અને 2 નાના બાળકો સાથે અપૂર્વા રેસ્ટોરન્ટમાં જોવા મળી ગઈ. ડિનર એ પતી ગયું. જાણી જોઈને મંથન એક ખૂણે ઊભો રહી ગયો. યુવક ખરેખર અત્યંત સુંદર હતો. અપૂર્વાએ બિલ ભર્યું. પછી પોતાના એ જ યુવકની સાથે તેનો એક હાથ અને ખંભો તેણે ઊંચો કર્યો. તે થોડી મદદ આપતો ઊભો થઈ ગયો. તેની ચાલ પરથી લાગતું હતું કે તેને ચાલવામાં કંઈ તકલીફ હતી તે કે પછી પગમાં કંઈક આકસ્મિક ઈજાઓ થઈ હતી. બંને બાળકોની એક આંગળી અરસપરસ પકડાવીને અપૂર્વા નીકળી ગઈ. વળી રાતે મંથનનું મંથન શરૂ થઈ ગયું. આ રીતે રાત્રે 2 બાળક સાથે ડિનર પર અપૂર્વા હતી એટલે કદાચ તે પરણિત લાગે છે. 2 બાળકની તો તે માં છે. કોઈની માન્યમાં ન આવે એવી વાત લાગે. અપૂર્વા ખરેખર કાચી કળી જેવી હજી લાગે છે. અનેક દિવસ કેદારનાથ ફરી 4-5 છોકરીની વાતો અને બાયોડેટા લઈને હાજર તો થઈ જ ગયા, પણ પછી વાત કહીને મંથને પાછી વાત અટકાવી દીધી. કેદારનાથ દીકરાનું મન વાંચી નાખવા માગતા હતા, પણ અઘરું થતું હતું. એક દિવસ બપોરે લંચ બ્રેક પત્યો. શહેરમાં ઝાડા ઉલટીના કેસ ઘણા વધી ગયા હતા. અડધો સ્ટાફ રજા પર હતો. આ કંપનીના માલિક હોવાને નાતે મંથન પણ બપોર પછી જ આવ્યો હતો. અજાણતા ડોર ખોલી અપૂર્વા કેબિનમાં પ્રવેશી અને પાછળથી મંથન. બસ આજે મંથને વિવેક ગુમાવી દીધો. તેણે કેદારનાથ ઘરે જ છે અથવા તો જવા નીકળ્યા છે એવું ધારી અપૂર્વાનો હાથમાં લઈ લીધો અને સેજ દબાવતા બોલ્યો. અપૂર્વા, તું મિસ છે કે મિસિસ હું નથી જાણતો, પણ તમારા વગર હવે હું નહીં રહી શકું. તમે ખરેખર અત્યંત સુંદર છો. અપૂર્વા તે કંઈ આગળ બોલે કે વધે એ પહેલાં જ તે પૂરી સાવધાનીથી અને ઝડપથી પોતાનો હાથ છોડાવી લીધો અને હોઠ મચકોડતી ત્યાંથી નીકળી ગઈ. જોરથી બારણું પણ પછાડતી ગઈ. હાથમાં રહેલ ફાઇલો તેણે મેજ પર ન મૂકતા પાસેની ખુરશી પર જ મૂકી દીધી. હવે મંથનને ભાન થયું કે પોતે શું કરતો હતો. બહાર આવ્યો તો અપૂર્વા રેઇનકોટ પહેરી નીકળી પણ ગઈ હતી. અરે હવે શું? અપૂર્વા કદાચ ક્યારેય નહીં આવે. અપૂર્વા તો ઘેર પહોંચી. બંને સંતાનમાંથી એક જ સંતાન ઘરે હાજર હતું.
પતિ અને મોટું બાળક નહીં. તેણે ટેબલ પર મેસેજ લખેલો જોયો. અપૂર્વા, સાંજે ખાવાના બનાવતી, હું કંઈક ગરમ લેતો આવીશ. ડ્રાઈવર સાથે બહાર જાઉં છું. નોકરાણી તેની રાહ જ જોઈ રહી હતી, એટલે તે હવે નીકળી ગઈ. ત્યાં જ તેનો મોબાઈલ રણક્યો. કોઈ અનરોલ નંબર હતો. અપૂર્વાએ તે ઉઠાવ્યો. અહીં નજીકના કોમ્પ્લેક્સમાંથી બોલું છું. આ ભાઈને કદાચ હાર્ટ ટ્રબલ થઈ ગયો હોવાથી ગાડીમાં પડ્યા છે. ગાડીમાં તો બીજું કોઈ નથી અને એના લીધે ટ્રાફિક જામ થયો છે. અપૂર્વાએ સ્કૂટી લઈ દોટ મૂકી દીધી. ખરેખર પતિ આનંદ તો અહીં મૃત પામેલ સ્થિતિમાં હતા, પણ ડ્રાઈવર ત્યાં જ એનો ફોન ફરી રણક્યો. હલો અપૂર્વા માંડ બોલી. બેન, અહીં એક માણસ અને બાળક રિક્ષા સાથે રોડ ક્રોસ કરતા અથડાયા છે. ગંભીર હતા. અમે હોસ્પિટલે લઈ જતા હતા, પણ એ તો રડતો રહ્યો. અમે નજીકના પોલીસ સ્ટેશને આવી મળી જાઓ. બિચારી અપૂર્વા. એક જ દિવસમાં પતિ અને બાળક ખોઈ બેઠી. નજીકની સખીને ત્યાં તેણે જલ્દીથી બોલાવી લીધી. કેટલીક લીગલ પ્રોસેસરો થઈ. ડેથ બોડી ઘરે આવી ગઈ. નાના બાળકને લઈને અપૂર્વા પેટ ભરી રડતી રહી. 12 દિવસ તો આમ ક્યાંય વીતી ગયા. અહીં મંથન કોઈને કશું જ નથી કહેતો, પણ મનથી તો અપૂર્વાના જ જાપ જપે છે. 1-2 વાર તો કેદારનાથે પણ પૂછ્યું, કોઈ વાત થઈ ગઈ છે કે શું? આખરે 15મે દિવસે કેદારનાથે ફાઇલોનો ઢગલો ફંફોસીને 2 વર્ષના કાગળોમાંથી અપૂર્વાના ઘરનું સરનામું અને નંબર મેળવી લીધા. કારના બદલે તેઓ રિક્ષા કરીને જ નીકળી પડ્યા. રિક્ષાએ ઘરથી દૂર જ છોડી દીધી. ત્યાં જ તેને ઘરની બહાર ખુરશીમાં અપૂર્વા બેઠેલી દેખાઈ. આવતા જ તેણે અપૂર્વાના માથા ઉપર હાથ મૂકી દીધો. ભીની આંખ થઈ ગઈ ત્યાં જ બંનેની. કેમ કે આજે અપૂર્વાએ કોઈ જ શણગાર સજેલા તો હતા નહીં, ફક્ત એક સફેદ સાડી. આવો સર, આવો. તેણે તેને અંદર લઈ લીધા. એક જ નજરે તેમણે જોયું કે ખૂબ જ સાદું પણ સ્વચ્છ ઘર હતું. ગોઠવણ પણ સુંદર હતી. નાનું બાળક પલંગ પર સૂતું હતું. તે પાણીનો ગ્લાસ આપી ગઈ અને પાસેની ખુરશી ગોઠવાઈ ગઈ. તમે 15 દિવસ દેખાયા નહીં એટલે મારે આવવું પડ્યું. બાય ધ વે, તે નીચી નજર કરીને જ બોલતા હતા. હા સર, 15 દિવસ તો હું ન ઓફિસે આવી શકી. મારા પતિ 12 દિવસ પહેલાં જ મૃત્યુ પામ્યા છે. સાથે સાથે કાર ડ્રાઈવર ને મારું મોટું બાળક પણ. એટલું કહેતા તો તેના ગળે પણ ડૂમો બાજી ગયો. રડી લે બેટા, રડવાથી જ મનનો બોજ ઘટી જશે. અને સાથે જ તે 15 દિવસ પછી અપૂર્વા ઊભી થઈ અંદરના રૂમે જઈ પોક મૂકી રડી જ પડી. જાતે જ સ્વસ્થ થઈ પછી ચા બનાવી આવી. દીકરી, ઝડપથી કામેથી આવી જજે, નહીં તો આ ઘર તો તને ખાવા દોડશે જ. પછી આપણે મળીએ. કંઈ તેઓ વિદાય થઈ ગયા. જતાં જતાં તે પાછું વળી અપૂર્વાને જોઈ અને હાથેથી જાણે કે આશીર્વાદની મુદ્રા એથી આશીર્વાદ પણ આપતા ગયા. અપૂર્વાએ પણ ત્યાં બેઠા બેઠા તે 2 હાથ જોડી દીધા. 3 દિવસ પછી અપૂર્વા ઓફિસે ગઈ. મંથનને રાહત થઈ, પણ હવે તે કામકાજની ફાઇલો પ્યુન દ્વારા જ મોકલતો અને મંગાવી લેતો. પોતે ક્યારેય તે મંથનની કેબિનમાં ન જતી. મંથન 1-2 વાર દૂરથી જ તે અપૂર્વાને જોઈ લેતો. આજે ગજબ થયો. સવારથી જ વરસાદ તો અનરાધાર વરસતો. કેદારનાથ ઓફિસે આવ્યા. બેઠા પણ તેમને છાતીમાં કંઈક ગભરામણ થઈ. તેમણે માંડ ડગ ભરતા જ તે અપૂર્વાની કેબિન ખોલી. અપૂર્વા તરત જ પરિસ્થિતિ પામી ગઈ. 108 મંગાવી એણે દવાખાને લઈ ગઈ. સારવાર શરૂ થઈ ગઈ. કેદારનાથ માંડ બચ્યા. 8 દિવસ પછી, બેટા અપૂર્વા, મારા દીકરાના એક ગેરવર્તન બદલ તું માફ કર તો એના જીવનમાં તારા જેવી પુત્રવધૂને હું પસંદ કરું. આમે તે ભલે ન કહે, પણ સાચું તો છે જ. તે તમને પસંદ કરે છે. હવે જ્યારે તમારા પતિનું જ અવસાન થઈ ગયું છે તો બાકી તમારી મરજી. પણ માન, આ મારી છેલ્લી ઈચ્છા જ છે. આટલો મોટો કારોબાર, મોટું ઘર, એકમાત્ર સંતાનની ચિંતા અને જવાબદારી કેવી હોય છે એ હવે તું પણ જાણીશ. અપૂર્વા ચૂપચાપ બહાર નીકળી ગઈ. 3 મહિના ફરી પસાર થઈ ગયા. સહેલી સોનલને લઈ અને અપૂર્વા કેદારનાથના બંગલે પહોંચી ગઈ. પિતાજી, પહેરેલી સાડી અને બાળક સાથે તું તમારા
દીકરા મને સ્વીકારી શકશે? સોનલનો હાથ તેણે પકડી જ રાખ્યો હતો. પલંગ પર પડ્યા જ કેદારનાથે નોકરને બોલાવી ઉપરના માળેથી મંથનને બોલાવી લીધો. આ તારી અમાનત ગણ, હવે તેને કોઈ તકલીફ ન પડે. વળી તેનું પૂરેપૂરું માન જળવાઈ રહે એવું વર્તન તારાથી થઈ શકશે? મંથન નીચું જ જોઈ રહ્યો. જો તારો જવાબ હા હોય તો અત્યારે જ તેના હું કંકુ પગલાં કરાવીને ઉપર લઈ જા. મંથન પોતે કંકુની થાળી લઈ આવ્યો. પોતાના બાળકને તેડીને અપૂર્વા દાદા ચડી ગઈ. સોનલ રવાના થઈ ગઈ. અડધા કલાક પછી કેદારનાથ કૈલાસ ધામ સીધા આવી ગયા.